વાગડ ચોવીસી ગુજર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન દ્વારા આયોજિત સાવિત્રીબાઈ ફૂલે તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। રાપર તાલુકાના ભુટકિયા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ વાડી મધ્યે વાગડ ચોવીસી ગુજર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન દ્વારા આયોજિત તૃતીય માં સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી। સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ચાલુ વર્ષે સરકારી નોકરી મેળવવા નવયુક્ત થયેલા કર્મચારીઓનું તેમજ સહયોગ આપનાર દાતાશ્રીનું સ્વયંસેવકો દ્વારા યુવા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન પ્રદીપસિંહ સોઢા, રાપર નગરપાલિકા ઉપપ્રમુખ બબીબેન સોલંકી, રાપર તાલુકા કન્યા સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, હરિભાઈ ગોહિલ, સંગઠનના પ્રમુખ મુકેશભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ બાબુભાઈ ચાવડા, રમેશભાઈ ચાવડા, રાપર તાલુકા ગુજર મેઘવાડ ગાંધીધામ કોમ્પ્લેક્સ પ્રમુખ માલસીભાઈ ચમનભાઈ, રાપર તાલુકાના સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી તેમજ સમાજના મોટી સંખ્યામાં આગેવાન ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે સંત ત્રિકમ સાહેબના જગ્યાના મહંત શ્રી આત્મહંસ બાપુએ આશીર્વાદ આપી સમાજના યુવાધનોને વ્યસનથી દૂર રહી અને કુરિવાજો દૂર કરવા, શિક્ષણનું સ્તર મજબૂત કરી દીકરીઓને ભણાવવા અને શિક્ષણની અગ્રતા આપવા આહવાન કર્યું હતું। સંગઠનના સૌ હોદ્દેદારો અને સ્વયંસેવકો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ।